નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે જાણીશું અત્યારના તાજા મુખ્ય ગુજરાત સમાચાર। તો દોસ્તો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી ગુજરાતની તમામ લેટેસ્ટ ખબર સૌથી પહેલાં તમને જોવા મળતી રહેશે। તો દોસ્તો, સૌથી પહેલાં મુખ્ય સમાચારની વાત કરીએ તો સમાચાર નંબર 1। દોસ્તો, કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। દેશભરના કરોડો ખેડૂતો હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જો કે આ વખતે આ રકમ અમુક ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય, કારણ કે એવા ઘણા ખેડૂતો પણ છે જે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, પરંતુ તે નામના ખેડૂતો છે, એટલે કે તેમની પાસે લાયકાત જમીન પણ નથી। હવે સરકાર KYC દ્વારા આવા ખેડૂતોની તપાસ કરી રહી છે। સમાચાર નંબર 2। ભારતીય રેલવેમાં નોકરી કરવા માંગતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સરકારે 32,000 જગ્યાઓ પર રેલવેમાં ભરતીની જાહેરાત કરી છે। ધોરણ 10 પાસના યુવાનો આ ભરતીનો લાભ લઈ શકે છે, જેઓ 23 જાન્યુઆરી 2025 થી 22 ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકે છે। સમાચાર નંબર 3। દોસ્તો, આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। બજારમાં સોનું 86 રૂપિયા ઘટીને 79,478 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે અને ચાંદી 30 રૂપિયા ઘટીને 80,208 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચતું જોવા મળ્યું છે। સમાચાર નંબર 4। બેંકમાં લોન લીધેલ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર ખેડૂતો માટે 75% રકમ માફ કરી છે। હવે ખેડૂતોએ ફક્ત 25% જ રકમ ભરવાની થાય છે। સમાચાર નંબર 5। દોસ્તો, TRAI દેશના કરોડો મોબાઈલ યુઝરને મોટી ભેટ આપી છે। જીઓ, એરટેલ અને VIના જે યુઝરને ડેટાની જરૂર ન હતી તેઓને પણ ડેટા માટે પૈસા ચૂકવવા પડતા હતા, પરંતુ હવે કંપનીઓએ માત્ર વોઇસ પ્લાન પણ લોન્ચ કર્યા છે, જેથી ગ્રાહકોને ડેટા માટે વધારાના પૈસા ચૂકવવાની જરૂર નહીં પડે।